વર્ષ 2026માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે સુરત જિલ્લામાં. ત્યારબાદ પીવી સિંધુએ BWFમાં કયા પદ માટે અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે એથ્લેટિક્સ કમિશનર તરીકે. ત્યારબાદ સરળ AI પ્લેટફોર્મ કોના દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ANRF દ્વારા છે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રથમ બહુપક્ષીય સૈન્ય અભ્યાસ પ્રગતિ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવશે? તો જવાબ આવશે મેઘાલયમાં. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ટેસ્ટ બેડ્સનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે N. ચંદ્રબાબુ નાયડુ દ્વારા. ત્યારબાદ વર્ષ 2026માં એશિયન ગેમ્સનું આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે જાપાનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતની કઈ નવરત્ન કંપનીએ સ્વદેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનું કામ સોંપવામાં આવ્યું છે? તો જવાબ આવશે BEML કંપનીને સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ PM મોદીએ કર્ણાટકમાં માંડ્યામાં કયા મઠ ખાતે 9 સંકલ્પોની જાહેરાત કરી હતી? તો જવાબ આવશે શ્રી આદિચુનાગિરી મઠ છે ત્યાં આ 9 સંકલ્પોની જાહેરાત કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ પાન મસાલા અને ગુટખા માટે પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે FSSAI દ્વારા છે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ વિઝડન એવોર્ડ્સ 2026માં ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્ક અને ભારતની કઈ મહિલા ક્રિકેટરની પસંદગી કરાઈ છે? તો મિત્રો ભારતની દીપ્તિ શર્માની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જિલ્લામાં. ત્યારબાદ દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 3 મેના રોજ. ત્યારબાદ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત છે તે કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે 157માં ક્રમ ઉપર. ત્યારબાદનો પ્રશ્ન, એપ્રિલ 2026માં કયા રાજ્યમાં વેદાંત લિમિટેડ ના જે પાવર પ્લાન્ટ છે તેમાં ગંભીર બોઇલર વિસ્ફોટ થયો હતો? તો જવાબ આવશે છત્તીસગઢના. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રોહિત જૈનની. ત્યારબાદ વર્ષ 2047 સુધીમાં ગુજરાતે કેટલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે 3.5 ટ્રિલિયન. ત્યારબાદ વર્ષ 2026માં કયા 2 ભારતીય સંરક્ષણવાદીઓએ વ્હિટલી એવોર્ડ જીત્યો છે? તો તેમાં જવાબ આવશે બરખા સુબા અને પરવીન શેખે છે આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ PMGSY 3 યોજનાની જે સમય મર્યાદા છે તે હવે જે છે કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો જવાબ આવશે વર્ષ 2028 સુધી. મિત્રો પ્રધાનમંત્રી છે ગ્રામ જે છે સડક યોજનાની વાત થાય છે PMGSY ની, તેની મિત્રો હોય છે માર્ચ 2028 સુધી તારીખ લંબાવાય છે. ત્યારબાદ ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના કયા 2 શહેરોને છે જોડવાનું કાર્ય કરશે? તો તેમાં જવાબ આવશે મેરઠ અને પ્રયાગરાજને. ત્યારબાદ યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026માં કોણે ઐતિહાસિક જીત મેળવી છે? તો જવાબ આવશે ભારતે છે આમાં જીત મેળવી છે. ત્યારબાદ ભારતનું કયું રાજ્ય પ્રથમ પેપરલેસ જ્યુડિશિયલી રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અંડર વોટર એટલે કે પાણીની નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે રાધાનગર બીચ, આંદામાન નિકોબાર ખાતે. ત્યારબાદ ભારતના પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ છે
તે ક્યાં કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભુવનેશ્વર ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા કયા પ્રકારની મિસાઇલોનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નેવલ એન્ટી શિપ મિસાઇલ શોર્ટ રેન્જની મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા મુજબ મજબૂત કરવા માટે છે 5 અને 6 મેના રોજ ક્યાં સાગર કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકામાં. ત્યારબાદ અરુણાચલ પ્રદેશના નિસી સમુદાયમાંથી PhD કરનાર પ્રથમ મહિલા કે જેમની નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો તેનું નામ શું છે? તો જવાબ આવશે જોરામ અનિયા. ત્યારબાદ તાજેતરમાં જ ભારત શ્રીલંકા વચ્ચે કઈ નૌકાદળ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે INSLN DWIX 2026 નામની કવાયત. ત્યારબાદ તમિલનાડુમાં વિજય થાલાપતિની જે કઈ પાર્ટીએ 108 બેઠકો જીતી છે? તો જવાબ આવશે TVK પાર્ટીએ. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે ભારતમાંથી ટુકડા એટલે કે જે છે બ્રોકન રાઈસની આયાત ફરી શરૂ કરી છે? તો જવાબ આવશે ચીન દેશે. ત્યારબાદ QS વર્લ્ડ રેન્કિંગમાં જે છે ભારતની કેટલી વ્યવસ્થાપન સંસ્થાઓએ છે ટોચ 100માં છે સ્થાન મેળવ્યું છે? તો 3 સંસ્થાઓએ છે સ્થાન મેળવ્યું છે, જેમાં જે છે અમદાવાદ, બેંગ્લોર અને કલકત્તાનો સમાવેશ થાય છે. બેંગ્લોર 52મા ક્રમ ઉપર, અમદાવાદ 58મા ક્રમ ઉપર અને છે કલકત્તા 64મા ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ ગુજરાતના કયા સ્થળે નવી અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે કેબિનેટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે વાડીનાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે BWF થોમસ અને ઉબેર કપ 2026માં કોણ વિજેતા બન્યું છે? તો મિત્રો થોમસ કપમાં ચીન અને છે ઉબેર કપમાં દક્ષિણ કોરિયા છે તે વિજેતા બન્યું છે. ત્યારબાદ ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે હજીરાબાગ, ઝારખંડ ખાતે. ત્યારબાદ વર્ષ 2026નો જે છે પ્રો MS સ્વામિનાથન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર CH શ્રીનિવાસને એનાયત કરાયો છે. ત્યારબાદ ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલ માટે કેટલા કરોડના સોવેરિયન ગેરંટી ફંડ છે જે છે તેની મંજૂરી અપાઈ છે સોવિયન? તો જવાબ આવશે 12,980 કરોડની. ત્યારબાદ ભારત સરકારના SF ચેઇનમાં ફાર્મા, ફાઇબર, ફેબ્રિક અને ફેશન પછી 5મો જે છે F કયો છે? તો જવાબ આવશે ફોરેન આવશે. ત્યારબાદ ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બનનાર સ્ટાર્ટઅપ કયું છે? તો તે છે મિત્રો સ્કાય રૂટ એરોસ્પેસ છે. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025-26માં કેટલા સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે? તો જવાબ આવશે 55,200ને. ત્યારબાદ નવા ફેરફાર બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટના કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો જવાબ આવશે 38. ત્યારબાદ તાજેતરમાં જ કોને સંરક્ષણ નાણાં સચિવ તરીકે પદભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે વિશ્વજીત સહાયે. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતના કયા 2 સ્થળોએ છે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે? તો જવાબ આવશે સુરત અને ધોલેરા ખાતે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મે મહિનાના અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે તેનો પ્રથમ હ્યુમનોઇડ રોબોટ સાધુ જે છે ગાબી તે રજૂ કર્યો છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયાએ. ત્યારબાદ ચીનના ટિયાંગોંગ મિશન માટે કયા દેશના અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે પાકિસ્તાનના. ત્યારબાદ દ્વારકામાં અંડર વોટર આર્કિયોલોજીકલ સંશોધન દરમિયાન કયા સામ્રાજ્ય સાથેના વેપારના પુરાવા રૂપે સિક્કા અને એમ્ફોરા મળી આવ્યા છે? તો જવાબ આવશે રોમન સામ્રાજ્યના. ત્યારબાદ મલેશિયાની અગ્રણી કંપની હોતાતી ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના કયા વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે? તો જવાબ આવશે સાણંદમાં. ત્યારબાદ UIDAI આધાર 2 સંસ્થાના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સૌરભ વિજયની. ત્યારબાદ RBI દ્વારા લોન્ચ કરવામાં આવેલા મિશન સક્ષમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સહકારી બેંક સંસ્થા નિર્માણ. ત્યારબાદ
2026માં યોજાનારી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું યજમાન શહેર કયું છે? તો જવાબ આવશે દિલ્હી શહેર છે. ત્યારબાદ ભારતમાં માતૃ દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે મે મહિનાના બીજા રવિવારે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 2% વધારો કરાયો છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળના 9મા નંબરના મુખ્યમંત્રી તરીકે છે તે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે શુવેન્દુ અધિકારી છે, તેમણે શપથ લીધા છે. ત્યારબાદ પ્રશસ્ત 2.0 હેઠળ કેટલા પ્રકારની દિવ્યાંગતાઓને છે આવરી લેવામાં આવી છે? તો જવાબ આવશે 21 પ્રકારની. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાંથી કોને નોબેલ શાંતિ પુરસ્કાર 2026 માટે નામાંકિત કરાયા છે? તો જવાબ આવશે અરુણાચલમ મુરુગાનંતનમ, જેને આપણે પેડમેન તરીકે ઓળખીએ છીએ. તેના પર મિત્રો છે જે ફિલ્મ પણ બની છે પેડમેન, તો તે વ્યક્તિને છે નોબેલ શાંતિ પુરસ્કાર 2026 માટે ઇન્ડિયા તરફથી નામાંકિત કરાયા છે. ત્યારબાદ ભારતની નવી ડ્રોન ફોર્સમાં કેટલા સૈન્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે? તો જવાબ આવશે 50,000 સૈન્યને. ત્યારબાદ ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે NS રાજા સુબ્રમણીને. ત્યારબાદ તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે વિજય, જેને આપણે થલાપતિ તરીકે ઓળખીએ છીએ, તેમણે જે શપથ લીધા છે. ત્યારબાદ ATF સાથે મિશ્રણ કરવા માટે મંજૂર કરાયેલા સિન્થેસાઇટ હાઇડ્રોકાર્બન માટે કયું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે IS 17081 છે, તેને નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે છે તે કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે આશુતોષ ગોવારીકરની. ત્યારબાદ ચંદ્રયાન 5 મિશન ભારત કયા દેશના સહયોગથી લોન્ચ કરવાનું છે? તો જવાબ આવશે ભારત છે જાપાન દેશના સહયોગથી લોન્ચ કરશે. ત્યારબાદ ગુજરાતનું કયું શહેર પ્રથમ ઝીરો કમ્પ્લેન્ટ સિટી બનવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હેટ સ્પીચ રોકવા માટે સેના પર સૌથી વધુ ભાર મૂક્યો છે? તો જવાબ આવશે અસ્તિત્વમાં રહેલા કાયદાઓના કડક છે અમલીકરણ ઉપર. ત્યારબાદ હંટા વાયરસના નિદાન માટે ભારત સરકાર દ્વારા કેટલી પ્રયોગશાળાનું જે નેટવર્ક છે તે કાર્યરત કરાયું છે? તો જવાબ આવશે 165. ત્યારબાદ ઇસરોએ કયા પ્રસંગે દેશવ્યાપી લેન્ડ મેપિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે નેશનલ પંચાયતી રાજ દિવસના દિવસે. ત્યારબાદ ભારતીય નૌસેનાના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કૃષ્ણા સ્વામીનાથનની. ત્યારબાદ ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલ સામેલ કર્યું છે? તો જવાબ આવશે MS યુનિવર્સિટીએ. ત્યારબાદ સિનબેક્સ 2 જે છે ભારત અને બીજા કયા દેશ વચ્ચેની દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ છે? તો જવાબ આવશે ભારત અને કંબોડિયા વચ્ચેનો. ત્યારબાદ પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જે સમિટ 2026 છે તે કયા શહેરમાં યોજાશે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ ICUમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ માટે નર્સ અને દર્દીઓનો જે કેટલો રેશિયો એટલે કે પ્રમાણ છે તે નક્કી કર્યો છે? તો જવાબ આવશે 1:1 ત્યારબાદ VB ગ્રામ એક્ટ જે છે તે કઈ તારીખથી મનરેગાનું સ્થાન લેશે? તો જવાબ આવશે 1 જુલાઈ 2026થી. જે મિત્રો વિકસિત ભારત ગ્રામ એક્ટ તરીકે ઓળખાય છે. 1 જુલાઈ 2026થી આ સ્થાન લેવાનું છે મનરેગાનું. ત્યારબાદ ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે જસ્ટિસ બિરેન વૈષ્ણવે. ત્યારબાદ
ભારતનું પ્રથમ લો એમિશન ઝોન કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે પુણે શહેરમાં. ત્યારબાદ FTA હેઠળ ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારમાં કેટલા ટકા ડ્યુટી ફ્રી એક્સેસ મળશે? તો જવાબ આવશે 100% જેટલો. ત્યારબાદ જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક કયા શહેરમાં યોજાવાની છે? તો જવાબ આવશે ઇન્દોર શહેરમાં. ત્યારબાદ ભારતના કયા દિગ્ગજ ક્રિકેટર છે યુરોપિયન T20 પ્રીમિયર લીગ એટલે કે ETPLમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા છે? તો જવાબ આવશે રાહુલ દ્રવિડ. ત્યારબાદ રેબિસ ફ્રી અમદાવાદ અભિયાન પૂર્ણ કરવાનું લક્ષ્ય કયા વર્ષ સુધીનું છે? તો જવાબ આવશે વર્ષ 2030 સુધીનું. ત્યારબાદ કેરળના આગામી મુખ્યમંત્રી તરીકે કોની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે VD સતીશનની. ત્યારબાદ તાજેતરમાં શ્રી રઘુરાયનું 83 વર્ષની વયે નિધન થયું છે, તો તેઓ કોણ હતા? તો જવાબ આવશે ફોટો જર્નાલિસ્ટ હતા. ત્યારબાદ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારતના કયા શહેરોમાં સૌથી વધુ સાયબર ક્રાઇમ કેસ જોવા મળી રહ્યા છે? તો જવાબ આવશે બેંગલુરુમાં. ત્યારબાદ ભારતનું પ્રથમ ખાનગી રીતે ઉત્પાદિત સૈન્ય વિમાન C295 ગુજરાતના કયા શહેરમાં તૈયાર થઈ રહ્યું છે? તો જવાબ આવશે વડોદરા શહેરમાં. ત્યારબાદ ભારત પોતાનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે ઉબેરે કયા ભારતીય ઉદ્યોગ જૂથ સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે અદાણી ગ્રુપ સાથે. ત્યારબાદ એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર ઓફ જેન્ડર ઇન્ક્લુઝન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ છે તે કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે SSPU પુણે દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ આકાશગંગામાં કઈ છુપાયેલી પ્રાચીન દ્વાર્ફ ગેલેક્સી હોવાની દરખાસ્ત કરવામાં આવી છે? તો જવાબ આવશે લોકી. ત્યારબાદ CBI ચીફ પ્રવીણ સૂદનો કાર્યકાળમાં વધુ કેટલા વર્ષનો વધારો કરાયો છે? તો જવાબ આવશે વધુ 1 વર્ષનો વધારો કરાયો છે. ત્યારબાદ ભારત કયા દેશથી ગુજરાત સુધી 40,000 કરોડની જે છે સબસી ગેસ પાઇપલાઇન બનાવવાનું આયોજન કરી રહી છે? તો જવાબ આવશે ઓમાન. ત્યારબાદ પ્રોજેક્ટ ચિતા અંતર્ગત બોત્સવાનાથી આવેલા 2 માદા ચિતા કયા રાજ્યના જંગલમાં મુક્ત કરાયા છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશના કુન્હો નેશનલ પાર્કમાં. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે જમીનની નીચે 200 કિમી લાંબી પ્રાચીન નદીની ચેનલ શોધી કાઢી છે? તો જવાબ આવશે CSIR-NGRI જે સંસ્થા છે તેના વૈજ્ઞાનિકોએ. ત્યારબાદ ભારતીય ભાષા સંગમ 2.0 કાર્યક્રમનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? તો જવાબ આવશે એકતાનગર ખાતે. ત્યારબાદ ભારત સરકારે ખાંડની નિકાસ ઉપર કઈ તારીખ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદ્યો છે? તો જવાબ આવશે 30 સપ્ટેમ્બર 2026 સુધી. ત્યારબાદ તાજેતરમાં જ લાયન સ્પીસીસ જે છે સ્પોટ્સલાઇટ પ્રોગ્રામ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સાસણગીરમાં. ત્યારબાદ તાજેતરમાં જ ઈંધણ પર સુધારેલી નિકાસ જકાતનો નવો નિયમ ભારતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો છે? તો જવાબ આવશે 16 મે 2026થી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઈવે પર સુરક્ષિત મુસાફરીને કઈ કલમ હેઠળ મૂળભૂત અધિકાર જાહેર કર્યો છે? તો જવાબ આવશે આર્ટિકલ્સ 21 મુજબ. ત્યારબાદ ભારતનો રાષ્ટ્રીય કોલ ગેસિફિકેશન લક્ષ્યાંક 2030 સુધીમાં કેટલા મિલિયન ટનનો છે? તો જવાબ આવશે 100 મિલિયન ટનનો. ત્યારબાદ સાઉદી અરેબિયામાં શરૂ થનાર પ્રથમ T20 લીગનું નામ શું છે? તો જવાબ આવશે ડ્યુન્સ લીગ T20 છે તેનું નામ રાખવામાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં. ત્યારબાદ ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કેટ એ ક્વોલિફાઈંગ જે છે ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તો જવાબ આવશે સ્ક્વોડ્રન લીડર સાનિયા બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ તમિલનાડુના કયા જિલ્લામાં 12,000 વર્ષ જૂના ફોસિલ બેડ મળી આવ્યા છે? તો જવાબ આવશે તૂતુકુડીમાં.
ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સ્વીડન દેશનું. ત્યારબાદ આઈપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો ભારતીય બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશી બન્યો છે. કે તાજેતરમાં ભારતે ગુજરાતના કયા પ્રોજેક્ટ માટે નેધરલેન્ડ સાથે ટેકનિકલ સહયોગથી કરાર કર્યા છે? તો જવાબ આવશે કલ્પસર પ્રોજેક્ટ માટે. ત્યારબાદ ટાટા ઇલેક્ટ્રોનિક્સ કઈ આંતરરાષ્ટ્રીય કંપની સાથે મળીને ભારતનો પ્રથમ ફ્રન્ટ એન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપી રહી છે? તો જવાબ આવશે ASML સાથે. ત્યારબાદ ઇસરોએ છે કયા કાર્યક્રમ હેઠળ અવકાશ યાત્રીઓની બીજી બેન્ચની પસંદગીની તૈયારી કરી રહ્યું છે? તો જવાબ આવશે ગગનયાન માટે. ત્યારબાદ મે 2024માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ તેને છે એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નોર્વે દેશનું. ત્યારબાદ પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે પ્રસૂન જોશીની. ત્યારબાદ અમિત શાહે કઈ સંસ્થામાં ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. ત્યારબાદ મે 2026માં કઈ નવલકથાને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે તાઇવાન ટ્રાવેલોગને. ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે રેપ પીડિત માટે ગર્ભપાત સમય મર્યાદા હટાવવાની વાત થઈ તો ભારતમાં ગર્ભપાતનું નિયમન કરતો મુખ્ય કાયદો કયો છે? તો જવાબ આવશે MTP એક્ટ 1971નો. ત્યારબાદ 68મી એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન ગવર્નિંગ બોડી મીટિંગની યજમાની છે તે કોણ કરી રહ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી કરી રહ્યું છે. ત્યારબાદ નવી પ્રાપ્ત થનારી ચોથી S-400 મિસાઇલ જે છે સ્ક્વોડ્રનને છે ભારતની કઈ સરહદી સુરક્ષા માટે રાજસ્થાનમાં તૈનાત કરવામાં આવશે? તો જવાબ આવશે પશ્ચિમી સરહદે પાકિસ્તાનની છે તેની સામે સુરક્ષા માટે. ત્યારબાદ પ્રાથમિક તબક્કે અટલવાડી યોજનાનો લાભ મેળવવા માટે ગામની વસ્તી ઓછામાં ઓછી કેટલી હોવી જરૂરી છે? તો જવાબ આવશે 2000થી વધુ હોવી જોઈએ. ત્યારબાદ ફેબ્રુઆરી 2024ના ટ્રેડ ડેટા અનુસાર કયો દેશ અમેરિકાને પાછળ છોડી બાંગ્લાદેશનો બીજો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ બન્યો છે? તો જવાબ આવશે ભારત. ત્યારબાદ મિશન દ્રષ્ટિ સેટેલાઇટ કઈ ખાનગી કંપની દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે ગેલેક્સી AI. ત્યારબાદ મે 2024માં DRDO દ્વારા પરીક્ષણ કરાયેલા ULPGM-V3 મિસાઇલ કયા પ્લેટફોર્મ પરથી જે છે લોન્ચ કરવા બનાવાઈ છે? તો જવાબ આવશે ડ્રોન પરથી. ત્યારબાદ પ્રતિષ્ઠિત પુલિત્ઝર જે છે પ્રાઇઝ 2024 જે પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવતું હોય છે તો તે ઇલેક્શન રિપોર્ટિંગ એન્ડ કોમેન્ટ્રી શ્રેણીમાં છે તેમાં કોણ વિજેતા બન્યું છે? તો જવાબ આવશે આનંદ RK અને સુપર્ણા શર્મા વિજેતા બન્યું છે. ત્યારબાદ કોમનવેલ્થ ચેસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભરત ચૌહાણની. ત્યારબાદ તાજેતરમાં જ ભારતનું પ્રથમ સર્વશક્તિમાન માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત થશે? તો જવાબ આવશે પલ્લામુ ટાઈગર રિઝર્વમાં. ત્યારબાદ AI માટે અલગ કેબિનેટ પોર્ટફોલિયો બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે કેરળમ. ત્યારબાદ NCDEX એ હાલમાં ભારતનું પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ મોસમ ડિરેક્ટિવ ક્યાં લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે મુંબઈ ખાતે. ત્યારબાદ હાલમાં US ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય અમેરિકન ગોલ્ફર કોણ બન્યા છે? તો જવાબ આવશે માનવ શાહ. ત્યારબાદ સપ્ટેમ્બર 2026માં કઈ જગ્યાએ યોજાનાર બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે તે આવવાના છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. ત્યારબાદ ચંદ્રયાન 3 મિશનને તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 2026નો ગોડડ
એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ જે છે સંસ્થા, તેમના દ્વારા છે આ એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કઈ બેંક દ્વારા સ્વ સહાય જૂથ બચત ખાતાની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે IPPB દ્વારા. ત્યારબાદ મે 2026માં કયા દેશમાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયામાં. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 20 મે 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા દ્વારા એગ્રીકોલા મેડલ એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે FAO દ્વારા. ત્યારબાદ તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કયા 2 રાજ્યોમાં કોમન ટેકનિકલ ફેસિલિટીઝ સ્થાપવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ગુજરાત અને તમિલનાડુમાં. ત્યારબાદ ભારતની પ્રથમ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ ગુજરાતના કયા સ્થળે લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે 84 ટોલ પ્લાઝા ખાતે, NH48 ખાતે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા લોન્ચ કરાયેલા ભવ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે ભારત દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનો. ત્યારબાદ ઓડિશા સરકાર દ્વારા સરકારી ઉપયોગી માટે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિયમ કઈ તારીખથી ફરજિયાત બનાવાશે? તો જવાબ આવશે 1 જૂન 2026થી. ત્યારબાદ દિલ્હીની GD ગોયંકા પબ્લિક સ્કૂલના કયા ટીચરે કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026માં દક્ષિણ એશિયાના પ્રાદેશિક વિજેતાનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે સોમા મંડલે. ત્યારબાદ તાજેતરના આંકડા મુજબ કયું રાજ્ય સૌથી વધુ 215 કેન્દ્રીય સરકારી પ્રોડક્ટ્સ સાથે દેશમાં પ્રથમ સ્થાન છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યએ ખેતી ક્ષેત્રે આવક વધારવા માટે ગોબર આધારિત અર્થવ્યવસ્થાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ મે 2026માં ત્રીજી ભારત નોર્ડિક સમિટનું આયોજન કયા દેશની રાજધાનીમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નોર્વે ખાતે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા AI હબનું ખાતમુહૂર્ત કર્યું હતું? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ફેડરેશન કપમાં 10.09 સેકન્ડમાં 100 મીટર રેસ પૂરી કરીને ભારતના સૌથી ઝડપી સ્પ્રિન્ટર કોણ બન્યા છે? તો જવાબ આવશે ગુરવિંદર સિંહ. કે મે 2026માં રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને સંસદની કઈ મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અરજીઓ પરની સમિતિની. ત્યારબાદ ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં કયા સ્થળે ચિરાગ સેન્ટર ફોર HR એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હૈદરાબાદ, તેલંગાણા ખાતે. ત્યારબાદ તાજેતરમાં UIDAI અને NFSU વચ્ચે કેટલા વર્ષના સહયોગ માટે કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 5 વર્ષ માટે. ત્યારબાદ દેશના પ્રથમ ચિત્તા કન્વર્જેશન બ્રીડિંગ સેન્ટર તરીકે કોને પસંદગી કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કચ્છમાં આવેલું બન્ની ઘાસના મેદાનને. ત્યારબાદ સંસદ રત્ન પુરસ્કાર 2026 હેઠળ આ વર્ષે કુલ કેટલા લોકસભા અને રાજ્યસભાના સાંસદોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે 10 લોકસભાના અને 2 રાજ્યસભાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાત સરકારે વોટ્સઅપ ચેટબોટ શરૂ કરવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે મેટા કંપની સાથે. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે 22 મે 2026ના રોજ કઈ ઓલિમ્પિયન રેસલરને એશિયન ગેમ્સ 2026ની પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે વિનેશ ફોગાટને. ત્યારબાદ તાજેતરમાં કોણે IPL સિઝનમાં સૌથી વધુ સિક્સરનો જે છે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશીએ. ત્યારબાદ ગુજરાતની 18 વર્ષની કઈ જિમ્નાસ્ટે છે સિનિયર નેશનલ આર્ટિસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી નવો ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે દિયા ઠાકોરે. ત્યારબાદ નીતિ આયોગ દ્વારા આયોજિત એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક કોના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી? તો જવાબ આવશે શ્રીમતી નિધિ છીબરની અધ્યક્ષતામાં. ત્યારબાદ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાતના કયા સ્થળે 3.37 GWH ગીગાવોટનો વિશાળ બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ખાવડા ખાતે. ત્યારબાદ વર્ષ 2026માં
મુખ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવશે? તો જવાબ આવશે કોલકાતામાં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કયા વર્ષથી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં કાયમી મહિલા ઉપપ્રમુખ પદનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે 2027-28. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતના કયા બે શહીદ જવાનોને મરણોત્તર પ્રતિષ્ઠિત ડેગ હેમરજોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે લાન્સ હવલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનને. ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર રોનાલ્ડો લાઇસમે જે છે બ્રહ્માંડમાં 12.6 અબજ વર્ષ જૂનું એક વિશાળ માળખું શોધ્યું છે, જેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે લોકટક પ્રોટોકલ્સ્ટર. ત્યારબાદ ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ 27 મે 2026ના રોજ કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જે છે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યને. ત્યારબાદ 29 મે 2026ના રોજ ભારતીય નૌકાદળમાં 48મા નંબરના વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે વાઇસ એડમિરલ અજય કોચરે. ત્યારબાદ DRDOના ચેરમેન તરીકે વધારાનો ચાર્જ કોને સોંપાયો છે? તો જવાબ આવશે રાજેશ કુમાર સિંહને. ત્યારબાદ પેરા જેવલિન થ્રોવર સુમિત અંતિલે બેંગ્લોરમાં કેટલા મીટર દૂર ભાલો ફેંકીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 74.82 મીટર. ત્યારબાદ જનાની જે છે જર્ની ઓફ ધ એટર્નેટલ એન્ડ નેટલ એન્ડ નિયોનેટલ ઇન્ટિગ્રેટેડ કેર પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા.